સો કે ભાઈબંધ વેલકમ ટુ માય વ્લોગ ગાઈસ. તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને સરસ મજાની મજા આવશે, કારણ કે આજે હું કરાવી રહ્યો છું હેર ટ્રાન્સપ્લાન્ટ. તો તમને જે દેખાય છે એ પ્રમાણે હેર ટ્રાન્સપ્લાન્ટની મારે જરૂર પડી. આટલું અને આટલું છૂનનું, આ બે છૂનનામાં આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીશું. એક બે વાર વિઝિટ કરી. હવે કોની જોડે કરાવું છું, ક્યાં કરાવું છું, શું શું પ્રિકોશન લેવા પડે, બધું આ વ્લોગમાં તમને ટોટલી જોવા મળશે. જે બી ભાઈઓ મારી જેમ હેરફોલ, હેરનું રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો આ વ્લોગમાં તમને બધું જોવા મળશે. તો સૌથી પહેલાં તો 5 થી 6 દિવસ પહેલાં બ્લડ ટેસ્ટ થાય. એમાં 5-6 ટેસ્ટ કરવામાં આવે કે ભાઈ તમે એપ્લિકેબલ છો કે નહીં એ જાણવા માટે. તો સૌથી પહેલું અત્યાર સુધીમાં મારી જોડે આ જ ઘટના થઈ છે. બાકી જે જે વસ્તુ આપણે જઈશું, આજે ક્લિનિક ઉપર જઈશું અને આજે મારું હેર ટ્રાન્સપ્લાન્ટ છે, તે બધી વસ્તુ એમાં જાણવા જોવા મળશે. અને સૌથી પહેલાં તો મને થોડોક ડર તો લાગે છે ભાઈ, એક બે વાર એવું થયું કે નહીં કરાવવા મેલો લે, આ બધું પ્રિકોશન શું લેવા પડે બધું તમને બતાવું. તો ફટાફટ હમણાં તૈયાર થઈને તમને બતાવું, બધું મળીએ હમણાં. હા હા, તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ અમે. અને ધ્રુવી મૂકવા આવ્યા ને મને, મારો વિચાર ધ્રુવીના વાળ કાઢીને લગાવવા. લટ લગાવ્યું તારી કાઢે નહીં આવે તો મને તો આપું જીવન આપી દીધું તો લટ્ટી વાત. હા જોયો હમણાંથી જપ્પર ડાયલોગ મારે. તો અહીંયા ઉપર છે, ઉપર જઈને તમને બતાવો. હા ગાઈસ, ઓકે ગાઈસ. જતીન ને સાક્ષી આયા જોડે. મિત્ર લે જતીન ને તો આવે જ. તમારે કેટલા ટાઈમથી છે હેર લોસની પ્રોબ્લેમ? મારે 3 વર્ષથી વધારે. અત્યાર સુધી તમે કોઈ ટ્રીટમેન્ટ ટ્રાય કરી છે? ના, મિનોક્સિડિલ ને નાખતો હોય છે. ઓકે. અત્યારે કઈ ટ્રીટમેન્ટ ચાલી રહી છે તમારે? ના, અત્યારે કોઈ છે. ઓકે. રેગ્યુલર બેસિસ ઉપર તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતની રહે છે? મારે કે શૂટિંગ ને એવું બધું હોય છે, એટલે અમુક વાર કે ઊંઘ ને ડિસ્ટર્બ થાય. સવારે વહેલા ઉઠવાનું હોય, રાત્રે મોડા સુવાનું, એવી રીતનું હોય છે. ડાયટ ને બધું પ્રોપરલી ફોલો થાય છે તમારે? હા, ઘરે હોય મતલબ મહિનામાં 15 દિવસ થાય, 15 દિવસ ના થાય એવું. ઓકે. તમારે વધારે પડતા પ્રોડક્ટ્સ યુઝ કરવા પડે છે હેર માટે? હા, હેર અમુક વાર. જેલ કે એ ટાઈપનું? હા, અમુક વાર. એક્સરસાઇઝ રહે છે તમારી આમ રૂટીનમાં? એટલી નહીં, પણ મતલબ બેઠાડું જીવન નથી એમ. ઓકે, બરાબર. એક્સરસાઇઝ પ્રોપર જીમિંગ ને એવું ના હોય, પણ રનિંગ ને ચાલવાનું ને એ બધું વધારે. ઓકે. કોઈ ટાઈપના સપ્લિમેન્ટ્સ લીધા છે તમે અત્યાર સુધી? કોઈ વે ના. પ્રોટીન છે, ના ના ઓમેગા કે એ ટાઈપનું કંઈ? આથી પહેલા હેર લોસ માટે તમે કોઈ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ, કંઈ ઇન્જેક્શન્સ કે એ રીતનું ટ્રાય કર્યું છે? PRP વચ્ચે ટ્રીટમેન્ટ ચાલતી હતી. PRP. ઓકે ઓકે. અને ફેમિલીમાં હેર લોસની હિસ્ટ્રી? હા, ફાધરની હતી, પણ બહુ Okay. નાની ઉંમરે નહીં, એમનું લગભગ 45-50 પછી. ઓકે ઓકે. ઓલરાઈટ. હું એક વખત તમારું સ્કેલ્પ ચેક કરી લઉં છું, એ પ્રમાણે આપણે એક્ઝામિન કરી દઈએ. જો આ બેઝિકલી તમારું ડોનર એરિયા છે. અહીંયાથી આપણે ગ્રાફ્ટ્સને એક્સ્ટ્રેક્ટ કરવાના રહેશે. જેમ કે આપણે જોઈ શકો છો કે એકમાંથી તમારે મલ્ટી રૂટેડ હેર્સ છે. અમુક જગ્યાએ 3 નીકળે છે, અમુક જગ્યાએ 4, અમુક જગ્યાએ 2. એટલે આ એક બેઝિકલી સાઇન છે કે તમારો ડોનર એરિયા એક્સ્ટ્રીમલી હેલ્ધી છે. બે વાળની વચ્ચે ગેપ પણ એકદમ મિનિમમ છે. આ જ વસ્તુ અગર આપણે જેમ જેમ ઉપર જતા જઈએ છીએ, આ તમારું ક્રાઉન પોર્શન છે. ક્રાઉન એરિયામાં જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે થિનિંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે. જે બી તમારા એક્ઝિસ્ટિંગ હેર્સ છે એની થિકનેસ રિડ્યુસ થઈ ચૂકી છે, ગેપ વધવા લાગી છે, બટ રૂટ્સ હજી પણ ઇન્ટેક્ટ છે. બરોબર. અને એ જ વસ્તુ જેમ કે આપણે આગળના પોર્શનમાં જોઈએ છે તમારી હેર લાઇનમાં, તો ટોટલી હેર લોસ થઈ ચૂક્યું છે. ઓકે. થિકનેસ એક્સ્ટ્રીમલી રિડ્યુસ થઈ ગઈ છે, શાઇની સ્પેસીસ બની ગઈ છે આખા પોર્શનમાં. એટલે આ આપણું મેઇન સર્જિકલ એરિયા રહેશે કે જ્યાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીને નવો હેર ગ્રોથ લાવી શકાશે. બરોબર. સો ફર્સ્ટ સ્ટેપ આપણું જે સર્જરીનો રહેશે એ રહેશે કે આપણે તમારું માર્કિંગ કરવામાં આવશે. તમારા ફેસનું પ્રોપર મેઝરમેન્ટ લેવામાં આવશે. તમારા ફેસ સ્ટ્રક્ચર અને એજ અકોર્ડિંગ આપણે ડિઝાઇન ડિસાઇડ કરીએ છીએ. અલગ અલગ ટાઈપની હેરલાઇન્સ હોય છે, વી શેપ, યુ શેપ, એ પ્રમાણે આપણે ડિઝાઇન કરીશું. માર્કિંગ કર્યા બાદ તમારું હેડ કમ્પ્લીટલી શેવ કરવાનું રહેશે. આ બનશે તમારું એરિયા જ્યાં આપણે ઇમ્પ્લાન્ટ કરીશું. આ બનશે તમારું ડોનર એરિયા જ્યાંથી ગ્રાફ્ટ્સ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવશે. સર્જરી તમારી થરલી લોકલ એનેસ્થેશિયામાં થવાની છે. આ પ્રોસેસ રહેશે કે જેમાં આપણે પહેલાં તમને એનેસ્થેશિયા આપીએ છીએ. આખો તમારો આગળનો અને પાછળનો એરિયા નમ્બ કરી દેવામાં આવશે. એનેસ્થેશિયા આપ્યા પછી આપણે બેઝિકલી એક મશીન યુઝ કરીએ છીએ
આ મશીનથી આપણે એક એક કરીને તમારા ગ્રાફ્સ એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ પાછળથી. ઓકે, ગ્રાફ્સ જે પણ આપણે એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ એ કમ્પ્લીટલી ક્લીન કરવામાં આવે છે. ક્લીન કરીએ છીએ એટલે આ ટાઈપનું તમને ગ્રાફ્સનું ફોર્મ્યુલેશન દેખાશે. સિંગલ રૂટેડ, ડબલ રૂટેડ, ટ્રિપલ રૂટેડ, જેમ કે આપણે ચેક કર્યું તમારું ડોનર એરિયા હેલ્ધીમાં આવે છે. આ જે પછી ગ્રાફ્સ રહેશે, આ ગ્રાફ્સને ક્લીન કર્યા બાદ આપણે એક એક કરીને આખામાં ઇમ્પ્લાન્ટેશન સ્ટાર્ટ કરીએ છીએ. આ એક બહુ મેટિક્યુલસ પ્રોસેસ હોય છે કે જેમાં એક એક ઇન્ડિવિજ્યુઅલ ગ્રાફ્ટને આપણે ડિઝાઇન કર્યા પછી એમાં ઇમ્પ્લાન્ટ કરીએ છીએ. ડેન્સિટી તમારી ફૂલ ડેન્સિટી રહેશે, એટલે બે ગ્રાફ્ટ્સની વચ્ચે આપણે મિનિમમ ગેપ આપતા હોઈએ છીએ. ઓકે, ઇમ્પ્લાન્ટેશન કર્યા બાદ નેક્સ્ટ પ્રોસેસ રહેશે કે આપણે તમારું ડ્રેસિંગ કરીએ છીએ. જે ડ્રેસિંગ તમારું રહેશે એ તમારા માત્ર આ ડોનર એરિયામાં આવતું હોય છે. બરોબર. ઓકે, ડ્રેસિંગ તમારું 2 દિવસ માટે આપવાનું રહેશે અને તમે જે ડ્રેસિંગ રહેશે એ તમે જાતે પણ કાઢી શકો છો, અહીંયા આવીને બી કઢાવી શકો છો. આ ટાઈપનું ડ્રેસિંગ. અપાર્ટ ફ્રોમ દેટ જે મેઇન તમારી ઇન્સ્ટ્રક્શન્સ રહેશે પોસ્ટ સર્જરી, પહેલાં 5 દિવસ તમારી દવાઓ રહેશે, એન્ટીબાયોટિક, પેઇન કિલર અને સ્વેલિંગ માટેની. ટેબ્લેટ ફોર્મમાં રહેશે તમારી મેડિકેશન્સ. પહેલાં 3 દિવસ તમારે સીધા જ ઊંઘવાનું છે, સાઈડમાં કે ઊંધું નથી ઊંઘવાનું, ફેસ ઉપર રાખવાનો છે. પહેલાં 5 થી 7 દિવસ બહુ વધારે સ્પાઇસી ફૂડ અને બહુ વધારે ખટ્ટી વસ્તુ ખાવાની નથી તમારે. બને એટલું ડસ્ટ અને સનલાઇટ એક્સપોઝર મિનિમમ રાખવાનું છે પહેલાં 7 થી 10 દિવસ. અમે તમને અહીંયાથી સર્જિકલ કેપ આપીશું, એ કેપ પહેરીને તમે બહાર જઈ શકો છો. કોઈ બેડ રેસ્ટ નથી હોતું આ સર્જરીમાં, તમે બીજા દિવસથી ફિઝિકલી એક્ટિવ થઈ શકો છો, પણ બને એટલું ડસ્ટ એન્ડ સનલાઇટ એક્સપોઝર મિનિમમ રાખવાનું છે. ઓકે, અને એના સિવાય ઇનિશિયલ 7 ડેઝ તમારે શેમ્પૂ નથી કરવાનું. અમે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તમને એક સ્પ્રે બોટલ આપવામાં આવશે, દર 2-2 કલાકે તમારે સ્પ્રે કરવાનું છે. 8th ડે પર હેડ વોશ કર્યા પછી તમને આ ટાઈપનું ગ્રોથ દેખાવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. 8મા દિવસે? યસ, 8મા દિવસે પછી સ્ટાર્ટ થતું હોય છે શેડિંગ ફેઝ. જે પણ આપણે ગ્રાફ્સ નાખ્યા છે એ ધીરે ધીરે શેડ ઓફ થઈ જતા હોય છે. સો ઇનિશિયલ 4 મંથ્સ કોઈ બી પ્રકારનું તમારે રિઝલ્ટ એક્સપેક્ટ નથી કરવાનું. આ ટાઈપના તમને ગેપ્સ દેખાશે 4 મહિના સુધી. પ્રોપર એક તમે રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકો છો 6th મંથ પર, કે જેમાં એક યુનિફોર્મ રિઝલ્ટ તમને થરાલી દેખાવાનું હોય છે. સર્જરીની સાથે સાથે અમે તમને એક PRP સેશન્સ આપતા હોઈએ છીએ. એ PRP સેશન્સનું બેઝિક રોલ રહેતું હોય છે કે જે બી તમારા એક્ઝિસ્ટિંગ થિન હેર્સ આપણે જેમ કે જોયા છે એ થિન હેર્સને આપણે થિક કરવાના રહેશે. આ રીતનું પ્રોસેસ રહેશે પ્લાઝમા થેરેપીનું. આમાં તમારા જ હાથમાંથી આપણે બ્લડ લઈશું, બ્લડને આપણે એક મશીનમાં મૂકીને પ્લાઝમામાં કન્વર્ટ કરીને એના ઇન્જેક્શન્સ મંથલી બેઝિસ પર આપીએ છીએ. બરોબર. ઓકે, સો આપણે પ્રોપર તમારું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને બાય 6 to 8 મંથ્સ તમે એક યુનિફોર્મ પ્રોપર હાઈ ડેન્સ રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકશો. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ આજનો પ્રોસેસ. ઓલરાઈટ, તો ગાઈસ આ પેલો સ્ટેપ ચાલુ થઈ ગયો છે જેને હેરલાઇન મેકિંગ કહેવામાં આવે છે, જેમાં આપણને કેવું કે પ્રોપરલી મેઝરમેન્ટ લઈને તમારી હેરલાઇન ક્યાં અને કેવી હોવી જોઈએ એ તમને 1-2 રીતે કરીને બતાવે તમારામાં આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. તો અત્યારે આ જ પ્રોસેસ થઈ રહી છે જેમાં માર્ક કરીને હેરલાઇન તમારું કરવાની ટ્રાય કરે છે. બરાબર, જેનાથી એક ફોરહેડની બી સિમેટ્રી આવશે. તમારું જે ફેસનું સ્ટ્રક્ચર જે રીતનું બની રહ્યું છે ને એ પ્રમાણે આપણે તમને આ નવી ડિઝાઇન કરી રહ્યા છીએ. તમારી જે પહેલા હતી એ નથી, તમારી જે હતી એ આમ હતી, એક પીક બનતો હતો તમારે, એ હવે આપણે કેન્સલ કરીને એને નીચે લઈ રહ્યા છીએ. એટલે તમે ડિસાઈડ કરો કે તમને જેમ હતું એવી જ રાખવી છે કે પછી એને હજી નીચે લાવવું. આ નવી કરી છે. તમારું zigzag પેટર્ન આવશે. બરાબર, માઇક્રો zigzags હોય છે કે જેનાથી આ જે સ્ટ્રેટ લાઈન અત્યારે દેખાઈ રહી છે એના બદલે એક zigzag પેટર્ન આવશે નેચરલ લુક આપવા માટે. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ આપણે જે મેઇન મેઝરમેન્ટ્સ લીધા છે એ છે તમારા ફોરહેડનો, તમારા ફોરહેડથી લઈને નોસ્ટ્રલનું ડિસ્ટન્સ જે છે અને નોઝથી લઈને જે તમારું ચિનનું ડિસ્ટન્સ છે. આ આઈડિયલી એક ફેશિયલ સિમેટ્રી કહેવાતી હોય છે. ઓકે, બીજી વસ્તુ જે મેઇન આપણે કવર કરી રહ્યા છે એ છે તમારું હેર લોસની જે ડેપ્થ છે. આ પોઈન્ટ છે જ્યાં સુધી આપણે સ્કેનરમાં બી ચેક કર્યું હતું કે જેમાં તમારે એક્સ્ટ્રીમ થિનિંગ થઈ ગયું છે, બે વાળની વચ્ચે એક્સ્ટ્રીમલી ડિસ્ટન્સ વધી ગયું છે. સો એ બધું કવર કરતા આપણે આ ટાઈપનું આખું જે ડિસ્ટન્સ છે તમારો એટલીસ્ટ 3 ફિંગર્સ જેટલું તમારું વર્ક રહેશે જે પ્યોરલી સર્જિકલ રહેશે.
ઓકે અહીંયા જે આપણે એન્ગ્યુલેશન્સ આપીશું તમારી હેરલાઇનમાં એ પ્યોરલી જે તમારું નેચરલ છે અત્યારે જે રીતના ફોલ થઈ રહ્યા છે એ જ ટાઈપનું રહેશે. ઓકે. તો આ પ્રોસેસમાં તમને લાગતું હશે ટી 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 અવાજ શેનો આવે છે, તો આ કોન્સ્ટન્ટલી તમારું બ્લડ પ્રેશર મેઝરમેન્ટ કરે, કારણ કે આ એક વન ટાઈપ ઓફ સર્જરી જ છે. એટલે કેવું કે ઓપરેશન કર્યા પહેલાં પછી ઓપરેશન થતું હોય ત્યારે તમારું કોન્સ્ટન્ટલી બીપી મેઝરમેન્ટ કરવામાં આવે છે કે ભાઈ નોર્મલ છે કે નહીં. તો આપણું તો એકદમ નોર્મલ નીકળ્યું, ઘૂઘરા જેવું. તો હેર રિમૂવ કરાયા બાદ હવે આપણી પ્રોસેસ 2 નંબરની ચાલુ થાય છે, જેમાં આપણે ગ્રાફ્ટ આપણે ઇમ્પ્લાન્ટ કરવાના હોય છે. જેમાં હું મારો પર્સનલ ઓપિનિયન આપું તો ગ્રાફ્ટ ઇમ્પ્લાન્ટમાં તમે જેટલું વિચારો છો એટલું બધું પેન નથી થતું. પેન માઇનોર પેન થાય છે, જેમાં કહેવાય ને કે કીડી કાઢે ને એટલું પેન થાય છે, પછી એકદમ રિલેક્સ થયા, પછી કોઈ પેન થતું નથી. અલ્યા પણ તો જાગે હાલે જાગૃત તો ક્યાં નો, પણ આ તો આંખમાં બહુ લાઈટ આવે ને એટલે બંધ કરી દીધું. हाँ बराबर है. ना तो 50 कितना डॉक्टर कितने तक पहुंचे, कितना परसेंट हुआ आपका अभी स्लिट हुआ है already. अच्छा ये पहली प्रोसेस થઈ ગયા 30-40% जी. तो उतना हुआ इतने बोल सकते है ना? हैं 30% बोल सकते हैं. हाँ तीसरी प्रोसेस हुई. અત્યારે તો મને કઈ દર્દ ને એનો કઈ અહેસાસ થતો નહીં, ખબર જ નહીં પડતી. મસ્ત ગીતો આપતા હોય સાંભળું એટલે અમુક કેવું થાય કે ધ્યાન પછી ત્યારે हाँ એટલે ગીત ને એવું ચાલતું હોય ને તો પછી ધ્યાન જતું હોય ને તો ખબર નહીં. એક बराबर ઊંઘ है. કરી લીધી મેં તો 15 મિનિટ. बस तो वांधो नहीं. हाँ. क्यों भरदू 50% तो पति हो. 50% પતી ગયો. લંચ ટાઈમ પડ્યો છે 15 થી 20 મિનિટનો. જે બેરું કરવાનું એ બધું બેરું કરી દીધું. હવે ડૉક્ટર મને તો હવે કોઈ દર્દ વાળું નહીં હોય વસ્તુ. हाँ बस. હવે ખાઈને સીધું ओ सुई जवानी. હા ખરેખર એવી જ વાત છે. સુઈ જવાની વાત. સુઈ જવાની વાત છે. 2 કલાકનો આરામ કરી ત્યાં સુધી તો ખાસું પતી ગયો છે. 5-6 વાગ્યા સુધી તો કીધું એ 5-6 પાંચ વાગ્યા. વાગ્યા સુધી પતી. મારી ઘડિયાળ ત્યાં છે હો. હા. 1:30 થશે. ખાવાનું આવે એટલી વાર લાગી જોતા. તમે શું ખાધું તમે? સારું ચાલો લખતા આવતા. શું ખાધું? સાનમ બાખેલો ખાવી છે લઈ આવો એને ખાધું પ્રેક્ટિસ મેગી ખાધું? કરી આવી વિચાર. ખાવ છે અને અહીંયા બાથરૂમ છે? કરી નથી એમાં કશું જઈને એ બે જણ લે ને તારે હું ખાવું છે અહીંયા કંઈ બેઠો. બી તો મને લઈ આવી પણ એ ખવાય કે નહીં પૂછું. ખવાય ના ખાધું માયોનીઝ. ખાલી આજનો દિવસ જ એ બી પૂછ્યું. ના ના હા અઠવાડિયું ખાઈ ખાલી લીંબુ નહીં. હા તો મેગી બેગી ખવાય રાત્રે. કાલથી ખવાય. કાલથી રાતથી જ હમણાં ચા પીવાશે. રાતે તો મારી ડ્યુટી છે આજે. ચા પણ તો હારું સાચું કહું આખા દિવસની ચા નહીં મળે. 5 વાગે પછી ચા. એટલે ખાલી આ બેઠા બેઠા ગેસ એસિડિટી ના થાય ને એના માટે ચા નહીં આપ. આ પહેલી બાર જવાની તારે હા 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 તો આપણે હવે અહીંયા મારું પીએસિંગ કરાવવાનું સારું. તરત જ ચલો 21 સેકન્ડ હમણાં ખાઈ જઈએ. નીચેની બરાબર આ બ્રેકમાં પાર્થે એવું કીધું હતું કે જો હું હેર કરાવું તો તાર પિયર્સિંગ કરાવવાનું ટેટુની વાત કરી. ના ટેટુની વાત ના કરી. મેં ટેટુ ના પાડી તો પણ મારે તો અહીંયા એક જ પિયર્સિંગ કરાવવું છે ને હા એક કરે. તે કીધું હતું કે કરાવવાનું હું આ કરાવું હેરનું તો હવે હું એક ટેટુ નહીં પિયર્સિંગ કેટલી કે જોઈન કર. બે આવી ગઈ વાત માટે. છેલ્લે સારું કરાવજો બસ. અત્યારે એ ટેટુ પર પાર્થ લગાવશે ને હવે આમાં ઠંડી નહીં લાગે. આમાં કઈ ઠંડી પહેરે ને ઠંડી લાગે. લાગે. હા. મને લાગતું. પાછળનો બલ્લો બધા નેકલેસ ચલી જાય ચલો. બહુ ખરાબ લાગે છે આ પાછળ નહીં લેતો નહીં. 5 બે આવી ગયા બપોરા એ તબલા તોડ ખાઈને હોઈ જશે બેટિંગ સ્કોરા બોલશે અંદર સાચું કહે છે બાજુ ઊંઘવાની તૈયારી આ બધું દુખાતું નથી પાર્થ તને ના દુખાય. બુચ્ચી કોઈ કરી દીધું ખરું? ના એ તો પેન કિલર હશે ને. પેન કિલર આપેલા પાછું 2-3 દિવસ જ દુખાય ને. હા તો એટલા દિવસ તો પેન કિલર છે પણ એ કેવું માઇનોર ચેન્જ બોડીમાં આવે તો દુખાવાનો જ ને. તો આ જે જોઈ રહ્યા છો એ છેલ્લી પ્રોસેસ ચાલી રહી છે આપણી, જે ડોનર એરિયામાંથી આપણા હેર રિમૂવ કર્યા હતા. એમાં જેટલા એક્ટિવ સેલ્સ હેર હોય એ આપણા જ્યાં માર્ક કરેલું હતું એમાં આપણે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
તો આમાં કેવું છે કે આમાં બહુ જ પેન નથી થતો. અત્યારે તો કેવું છે કે એનેસ્થેસિયા દીધેલું છે એટલે મને કોઈ જ પેન નહીં થતો, એટલે રિલેક્સ હોઈએ છે. અને બીજું આંખ ઉપર જે પટ્ટી બાંધી છે કારણ કે લાઇટ સીધી આંખમાં ના જાય એના માટે. બાકી મારે કેવું ચશ્મા બી છે ને એટલે ડાયરેક્ટ આંખમાં જાય ને તો મને બહુ ઓલું થાય એના માટે. પતી ગયો માટે. તો અહીંયા આપણી સર્જરી કમ્પ્લીટલી પતી ગઈ છે. હવે ફોટો વિડીયો લઈ લે એટલે આપણે છૂટા એવી ઘટના છે. એ પણ મેળ્યું ના ફાટી ગયું. શાંતિ ચગાવો તો આજ છે. ત્રણ બોતલ ચકાવ. ઉખાડો હશે ના પૈસે બોલાવું. ડ્રેસિંગ માટે આવવું પડશે. ડ્રેસિંગ હવે નીકાળવાનું છે, બીજું નથી લગાવવાનું. પરમ દિવસે ડ્રેસિંગ નીકળશે એમનું. ઓકે. જાતે બી કાઢી શકશો, અહીંયા પણ આવી શકો છો. હા ભૈયા જે પ્રમાણે ટેપ મારી એ પ્રમાણે એમની જોડે જ આવું. તો બસ આ વ્લોગમાં આટલું જ હતું. તો આપણી સર્જરી પતી અને કહું ને 30 ડિસેમ્બરે મેં આ સર્જરી કરાવી હતી, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. અને આજે છે 13 ફેબ્રુઆરી, બરોબર? એટલે તમે સમય ગણી લેજો, આખો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 30, એટલે 1.5 મહિનાની આસપાસ છે. અને આ તમે મને જોઈ શકો છો ગ્રોથ. ઓકે. અને મેડમે જે પ્રમાણે વાત કરી શેડિંગ પોર્શન, અત્યારે મારો શેડિંગ પોર્શન ચાલી રહ્યો છે, જેમાં જે ઇમ્પ્લાન્ટ કરેલા હેર હતા એ રિમૂવ થશે અને પછી નવા ઓરિજિનલ જે ઇમ્પ્લાન્ટ જે કર્યા છે એ રિયલ મતલબ અંદરમાં સેટ થઈ જાય અને પછી બહાર આવે. તો આ રીતનું હતું. અને ફૂલ એક્સપિરિયન્સ મેં આ બ્લોગમાં શેર કરવાનો ટ્રાય કર્યો છે, જે તમને ડાઉટ્સ હોય. કારણ કે મેં આ ઇમ્પ્લાન્ટ કર્યું, ઘણા બધા લોકોનો ડાઉટ હતો, ભારતી આ કેવી રીતે કરાવ્યું, શું હોય, પેન થાય છે કે નહીં, આની પ્રોસેસ કઈ રીતની હોય છે, શું મેડિસિન તમારે લેવાની હોય છે, એ બધી માહિતી મેં તમને મેક્સિમમ ટ્રાય કરવાનો શેર કર્યો છે. તો પણ જો તમને કોઈ સવાલ હોય તો અહીંયા કમેન્ટ કરજો. અને મેં અહીંયા કરાવવાનો મેઇન પર્પસ મારો એ હતો, સૌથી પહેલાં તો હું તમને એક વસ્તુ શેર કરું કે જનરલી કેવું હોય છે કે આ વસ્તુ કરાવવા માટે આપણને ઘણા બધા સવાલ મનમાં થતા હોય છે કે ભાઈ આ વસ્તુ કરાવ્યા પછી પાછા મારા હેર લોસ થશે તો શું, ફલાણું શું, ઢીકણું શું. તો એ બધાની માહિતી જો તમારે હજી આના કરતાં પણ વધારે અને તમારે પર્સનલી ક્લિનિક ઉપર જઈને તમારે ટેસ્ટ બી કરાવો કે ભાઈ મારે કઈ રીતનું છે, શું છે, મારે કેટલામાં હેરની જરૂર છે એકચ્યુઅલીમાં, કેટલામાં નથી, એ બધી બી ટ્રાય કરવું હોય તો તમે ક્લિયોન હેર એન્ડ કેર, જ્યાં મેં ઓપરેશન કરાવ્યું છે, ઓપરેશન સર્જરી કરાવી છે, તો મેં ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યો, એટલે મતલબ ઘણી બધી જગ્યાએ સર્ચ કરી. કારણ કે તમને ખબર જ છે કે આપણે હેરવાળાને જેટલા પ્રોબ્લેમ હોય છે એ પ્રમાણે લોકો બહુ સર્ચ કરે છે. તો મેં પણ બધી વસ્તુ સર્ચ કરી છે કે ભાઈ આ કઈ રીતનું શું છે, રિઝલ્ટ કેવું છે આનું. તો મેં આમના ઇન્સ્ટાના પેજમાં તમે જોજો ઘણા બધા લોકોએ કરાયેલું છે. અને મારી એજ 25 થી 30ની એજની વચ્ચે એનાથી ઉપરના ઘણા લોકોને હું પર્સનલી મળેલો છું ત્યાં, જે સમજી લો ને તમે 30 થી 40 વર્ષના હોય ને એ લોકો બી કરાયેલું છે અને એ લોકોનું બી રિઝલ્ટ ફેબ્યુલસ, જોરદાર છે. તો ડિસ્ક્રિપ્શનમાં મેં ક્લિનિકનું એડ્રેસ તમને શેર કરેલું છે, એમાં કોન્ટેક્ટ નંબર શેર કરેલું છે. અને ત્યાં જઈને તમે વાત કરજો ભાઈ પાર્થભાઈના રેફરન્સથી આવ્યા તો ભાઈ પૈસામાં જોઈ લેશે. ડિસ્કાઉન્ટ મારથી જેટલું ટ્રાય થતી હશે એટલું હું ડિસ્કાઉન્ટ આપવાની ટ્રાય કરીશ. બાકી જો વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો પાર્થ પરમાર વ્લોગ્સ. બાકી મારી જેમ ખાવાનું, પીવાનું, ફરવાનું હવે તો ફરશું જ ને, અને આમ મોજમાં રહેવાનું. મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ.